શું તમે વરસતા વરસાદમાં ઘરની છતમાંથી પડતા પાણીનો અવાજ સાંભળ્યો છે? જો તેને સરખું કરવામાં ના આવે તો તે તમારા મકાનને નુકસાન કરે છે. તે જ રીતે જો આપણા શબ્દોને આપણે કાબૂમાં રાખતા નથી તો તે અન્ય વ્યક્તિને નુકસાન કરે છે. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. ફરી એકવાર આ કાર્યક્રમ મારફતે આપ સર્વને મળીને અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા વિષયોના શિક્ષણ થકી સ્ત્રીઓના ઉત્કર્ષને માટે પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. અમને આશા છે કે આજના પ્રસારણ મારફતે પણ આપ સર્વને ચોક્કસ પ્રોત્સાહન મળશે. આજના કાર્યક્રમની શરૂઆત હું એક વાર્તાથી કરવા માંગુ છું. આ વાત તો અનિતા વિશે છે. જ્યારે તેના લગ્ન નક્કી થયા ત્યારે તેણે એક નિર્ણય કર્યો હતો કે હું કદી પણ મારા પતિની સાથે કચકચ નહીં કરું. થોડા સમયમાં અનિતાના લગ્ન વિજય સાથે થઈ ગયા. ધીમે ધીમે લગ્નનો ઉત્સાહ ઓછો થવા લાગ્યો. કામની જવાબદારી પણ વધવા લાગી. દરેક બાજુથી તે જાણે બહુ વ્યસ્ત રહેવા લાગી. થોડા સમય બાદ તેના જીવનમાં માનસિક તણાવનો અનુભવ પણ અનિતાએ કર્યો. તે પછી તેના જીવનમાં બાળકનો જન્મ થયો. આમ તેનું જીવન વધારે વ્યસ્ત બનતું ગયું. તે તેના પતિને પ્રેમ કરતી હતી અને લગ્ન પહેલાં તેણે કરેલા નિર્ણયને પાળવાનો પ્રયત્ન પણ કરતી હતી. આમ તેના લગ્ન જીવનની શરૂઆતના વર્ષો વીતવા લાગ્યા. તમારી વાત પરથી એવું લાગે છે કે અનિતા તેના પતિ અને તેના લગ્ન જીવનથી બહુ ખુશ હતી. તેના પતિ વિજયને પણ તે બહુ પ્રેમ કરતી હતી. તેના શરૂઆતના વર્ષો બહુ આનંદથી પસાર થયા હશે. હું માનું છું કે તેના બાળકનો ઉછેર પણ તે બહુ સારી રીતે કરતી હશે. હા, તમારી વાત એકદમ સાચી છે. પણ એક દિવસ અનિતા બહુ ગુસ્સામાં હતી. તેને પણ સમજ નહોતી પડતી કે તેને કેમ આવો ગુસ્સો આવે છે. તે દિવસ તો તેની લગ્નગાંઠનો દિવસ હતો. તેના લગ્નના થોડા વર્ષો જ થયા હતા. તે હંમેશા એવું વિચારતી કે તે લગ્નગાંઠના દિવસે ખુશ રહેશે. પણ તે દિવસે તે હકીકતમાં ગુસ્સામાં હતી. તેનું કારણ એ હતું કે આજે પણ તેના પતિ વિજય તેની પરવા કર્યા વગર તેની બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત મૂકીને નોકરી પર ચાલ્યા ગયા હતા. તેથી અનિતાને થયું કે કેટલી બધી વાર મારા પતિને મેં આ વિશે કહ્યું છે, છતાં પણ તે મારી વાત ધ્યાન આપતા જ નથી. તેને લીધે તે ગુસ્સામાં હતી. મારી વાલી બહેનો, દરેક સ્ત્રીઓના જીવનમાં આવી બધી બાબતો બનતી જ રહે છે. પણ હું માનું છું કે જો ગુસ્સો કરવાને બદલે આ જ વાત પ્રેમથી કહેવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે. દરેક સંબંધોમાં પરિવર્તન જરૂરી છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકે પોતાના જીવનસાથીને પ્રેમ કરતા શીખવું જોઈએ. પતિ અને પત્ની લગ્ન કરે છે ત્યારે એકબીજાને સંપૂર્ણ રીતે જાણતા હોતા નથી. લગ્ન બાદ એકબીજાની સાથે રહેવા દ્વારા જ તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે છે. લગ્ન અગાઉના પ્રેમનો ઉમળકો ધીમે ધીમે ઓછો થતો જાય છે, પણ તેને સાચા પ્રેમમાં બદલવો તે પતિ અને પત્નીના હાથમાં જ છે. તમારી વાત એકદમ સાચી છે. સાચો પ્રેમ તે માત્ર લાગણી નથી, તે એક પસંદગી છે.
એક નિર્ણય છે જે પતિ અને પત્ની બંને માટે છે. દરેક દિવસે પતિ પત્નીએ એકબીજાને પ્રેમ કરવાનો છે અને જેવા છે તેવા એકબીજાને સ્વીકારીને આગળ વધવાનું છે. અનિતા પણ પોતાના પતિની અમુક આદતોથી ખુશ નહોતી. તે પોતાના બૂટ કાઢીને ગમે ત્યાં મૂકી દેતા, ચાવી પણ ચોક્કસ જગ્યા પર મૂકવાને બદલે ગમે ત્યાં મૂકી દેતા. સમયસર ઘરે આવીને કોઈ કામમાં અનિતાને મદદ પણ કરતા નહીં. અનિતાને લાગતું કે જો મારા પતિ મારું બધું સાંભળે તો આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય. તેથી જ હંમેશા વિજયને શિખામણ જ આપ્યા કરતી. તેથી વિજયે પણ તેના પ્રત્યે ધ્યાન આપવાનું છોડી દીધું. મારી બહેનો, યાદ રાખો, જ્યારે આપણે પતિની ખામીઓને શોધીએ છીએ ત્યારે તે પણ આપણી ખામીઓને શોધવાનું શરૂ કરી દે છે. તેથી પતિ અને પત્ની બંને એકબીજાને દોષિત ના ઠરાવતા તેને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાસ્તવિક જીવનમાં પતિ પત્ની બંને એકબીજાને પ્રેમ કરે તે બહુ મહત્વનું છે. અનિતા પોતાની કોઈ ખામીને ધ્યાનમાં લેતી નહોતી, પણ તેના પતિને જ સુધારવાનો પ્રયત્ન કરતી હતી. તે યોગ્ય નથી. વાલી બહેનો, અત્યારે હું તમને એક રહસ્ય બતાવવા માંગુ છું. તમે અન્ય વ્યક્તિને સંપૂર્ણ રીતે બદલી શકતા નથી. જેટલો તમે વધારે પ્રયત્ન કરો છો તેટલી જ તે વ્યક્તિ વધારે કઠોર બનતી જાય છે. પણ એક સારી બાબત એ છે કે તમે બીજાને બદલવાને પ્રયત્ન કરવાને બદલે પોતાને જ બદલવાની કોશિશ કરશો તો તમને વધારે લાભ થશે. અનિતાને પણ તેની એક મિત્રએ આ જ સલાહ આપી. તેથી અનિતાને પણ ખ્યાલ આવ્યો કે તેણે હંમેશા વિજયને દોષ આપવાનું બંધ કરવું જોઈએ. મિત્રો, યાદ રાખો, ઈશ્વર સિવાય કોઈ વ્યક્તિ માણસના હૃદયને બદલી શકતી નથી. સાચી વાત છે. જે વ્યક્તિ હંમેશા પોતે જ બરાબર છે એવું દર્શાવવાનો પ્રયત્ન કરે છે, તેઓ હંમેશા એવું ઈચ્છે છે કે સામેની વ્યક્તિ તેમનું સાંભળે. તેઓ એવું પણ માને છે કે તેમના શબ્દો સાંભળનાર વ્યક્તિને માટે ફાયદાકારક છે, પણ તે સાચું નથી. આપણા શબ્દો સામેની વ્યક્તિને નુકસાન પણ પહોંચાડે છે. કેટલીક વાર આપણા શબ્દો જ આપણા વ્યક્તિત્વને પ્રગટ કરે છે. તેથી હકારાત્મક શબ્દો વધારે અસરકારક બની શકે છે. હા, અને અનિતાની સાથે પણ આવું જ બન્યું. તેણે પોતાના પતિને માટે હકારાત્મક બનવાનું શરૂ કર્યું. વિજય ઘરે આવે ત્યારે પોતે આખો દિવસ શું કર્યું તે કહેવાને બદલે તેણે પોતાના પતિને જ પૂછવાનું શરૂ કર્યું કે તેમનો આખો દિવસ કેવો રહ્યો. અનિતાએ પોતાની માંગણીઓ ઓછી કરી અને ધીરજ રાખતા શીખી. પોતાના ગુસ્સા અને કચકચને તેણે કાબૂમાં રાખવાનું શરૂ કર્યું. તેને લીધે તેનું જીવન વધારે સરળ બની ગયું. આશ્ચર્યની વાત એ છે કે અનિતાના જીવનમાં આવું પરિવર્તન જોઈને આપોઆપ જ વિજયના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. તેણે પોતાની વસ્તુઓ ચોક્કસ જગ્યા પર મૂકવાનું શરૂ કર્યું. તે ઘરે પણ સમયસર આવવા લાગ્યો. આમ અનિતા અને વિજયના લગ્ન જીવનમાં ફરીથી આનંદ અને પ્રેમ વધવા લાગ્યા. એકબીજાને સમજવાને લીધે અને જેવા છે તેવા સ્વીકારવાને લીધે તેઓના સંબંધો વધારે મજબૂત બન્યા. તેનું કારણ એ હતું કે તેઓએ પોતાના જીવનમાં બદલાવ લાવવાનું શરૂ કર્યું. ખરેખર તમારી વાત સાંભળીને મને બહુ જ આનંદ થયો. આપણે પોતાના પ્રયત્નથી કોઈને બદલી શકતા નથી. કેવળ ઈશ્વર જ હૃદયને, સ્વભાવને અને માણસના જીવનને બદલી શકે છે. પતિ પત્નીના સંબંધમાં પણ આ વાત એટલી જ સાચી છે. જો તમારા લગ્ન જીવનમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને ના હોય તો તમે તેનો આનંદ માણી શકતા નથી. प्रभुजी तमने जय जयकार जय जयकार जय जयकार. प्रभुजी तमने जय जयकार जय जयकार जय जयकार. हमें सृष्टिना सरदार
પ્રભુજી તમને જય જયકાર જય જયકાર જય જયકાર. 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 તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર. તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર. જય જયકાર 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 જય જયકાર. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. અનિતા અને વિજયના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તે વિશે હમણાં જ આપણે સાંભળ્યું. જો અનિતાએ પોતાની મિત્રની સલાહ ના માની હોત તો તેના લગ્ન જીવનમાં શાંતિ અને આનંદનો અનુભવ કરી ના શકી હોત. શું તમને ખબર છે, પવિત્ર બાઇબલમાં પણ એક એવું પુસ્તક છે જે સલાહથી ભરપૂર છે. તે તો જૂના કરારમાં આવેલું નીતિવચનોનું પુસ્તક છે. તેને જ્ઞાન અથવા ડાપણનું પુસ્તક પણ કહેવામાં આવે છે. આ પુસ્તકમાં અસંખ્ય શિખામણો લખવામાં આવી છે જે આપણા રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગી છે. દરેક ઉંમરની વ્યક્તિને માટે આ પુસ્તક ઉપયોગી છે, જેથી બુદ્ધિમાં, ચારિત્ર્યમાં અને જીવંત ઈશ્વર સાથેના સંબંધમાં આપણે વૃદ્ધિ પામી શકીએ. નીતિવચનો 21-19માં લખવામાં આવ્યું છે, કજિયાખોર તથા ચીડિયેલ સ્ત્રીની સંગત કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. વાલી બહેનો, પત્ની તરીકે આપણે આપણા પતિને પ્રેમ કરવાનો છે, આદર આપવાનો છે અને તેઓના કામ બદલ તેઓની કદર કરવાની છે. જ્યારે એકની એક વાત વારંવાર આપણે પતિને કહીએ છીએ અથવા કોઈ બાબત માટે ગુસ્સો કરીએ છીએ ત્યારે પતિને એવું લાગે છે કે આપણને તેની પર ભરોસો નથી. જ્યારે પતિથી કોઈ ભૂલ થાય ત્યારે વારંવાર તેને યાદ કરીને અથવા તે વિશે મેણું મારીને આપણે તેમનું અપમાન કરવાને બદલે તેમને ઉત્તેજન આપીને આપણા સંબંધને મજબૂત બનાવવાની જરૂર છે. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. મારી બહેનો, વરસતા વરસાદમાં છતમાંથી ટપકતા પાણીનો ટપ ટપ અવાજ શું તમે સાંભળ્યો છે? જો થોડા સમયમાં તે પાણીને ટપકતું બંધ કરવામાં ના આવે
તો તે અવાજ આપણને સાંભળવો ગમતો નથી. તે જ રીતે પત્ની તરીકે જો તમે સતત પતિની સાથે દરેક બાબતમાં કચકચ કરો છો તો તમારો અવાજ પણ પતિને સાંભળવાનો ગમતો નથી. સતત ટીકા કરવી, દોષ આપવો અથવા દલીલ કરવી તે પણ આવું જ છે. નીતિવચનો 27 અને 15 બહુ સ્પષ્ટ લખ્યું છે. ચોમાસામાં વરસાદનું જાથું વરસવું તથા કજિયાખોર સ્ત્રી એ બંને બરાબર છે. જો વરસાદના સમયમાં છતમાંથી પડતા પાણીને બંધ કરવામાં ના આવે, જો તે છતનું સમારકામ કરવામાં ના આવે તો સમય જતાં તે આખા મકાનને નુકસાન કરે છે. એવી જ રીતે જો સ્ત્રી તરીકે આપણે પોતાના શબ્દોને કાબૂમાં રાખતા નથી તો તેનાથી પતિ સાથે અથવા બાળકો સાથે સંઘર્ષ થાય છે. ઘરની શાંતિ ખોરવાઈ જાય છે, જે તમારા સંબંધોને નુકસાન કરે છે. નીતિવચનો 12-18 બાઇબલ શીખવે છે, વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે. મારી બહેનો, શું તમે કદી વિચાર કર્યો છે કે જ્યારે તમે વિચાર્યા વગર બોલ્યા જ કરો છો ત્યારે ઈશ્વર તમારા સંબંધી શું વિચારતા હશે? તમારા પતિ, તમારા બાળકો અને તમારા પાડોશીઓ તમારા માટે શું વિચારતા હશે? નીતિવચનો 25 અને 11 બાઇબલ જણાવે છે, પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. આ વચન કેટલું સરસ છે. તમે કલ્પના કરો કે એક ચાંદીની ટોપલીમાં સોનાનું સફરજન મૂકેલું હોય તો દેખાવમાં તે કેવું સુંદર લાગે છે. એવા જ સુંદર આપણા શબ્દો લાગે છે જ્યારે તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે બોલવામાં આવ્યા હોય. શું ચાંદીની ટોપલીમાં મૂકેલા સોનાના અસંખ્ય સફરજનનું કોઈ મૂલ્ય આંકી શકાય? એવું જ આપણા શબ્દો માટે છે. જો તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે બોલવામાં આવે તો તેનું મૂલ્ય વધી જાય છે. શું તમારા શબ્દો અમૂલ્ય છે? જો તમારા શબ્દો ટપકતા પાણીની જેમ બીજાને કંટાળો આપનાર છે તો આજે ઈશ્વરની સહાય માંગો કે તે તમને ડાપણભર્યા શબ્દો બોલવા મદદ કરે, જેથી સાંભળનાર લોકોનું પણ કલ્યાણ થાય. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, તમારા જીવંત વચનો અમને જીવન માટે દોરવણી પૂરી પાડે છે, તે માટે તમારો આભાર માનીએ છીએ. આ વચનો વાંચવા અને તેનો અમલ કરવા અમને મદદ કરો. સ્ત્રીઓ તરીકે અમને ડાપણથી વર્તવા અને ઉત્તેજનદાયક શબ્દો બોલવા સહાય કરો, જેથી સાંભળનાર વ્યક્તિને માટે તે આશીર્વાદ લાવનાર બની રહે. દોષ, ફરિયાદ અને કચકચ અમારા સ્વભાવમાંથી દૂર કરો. અમારા પતિ અને બાળકોને પણ અમે હકારાત્મક શબ્દો દ્વારા દોરવણી આપનાર બનીએ એવું તમે થવા દો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે રટવું છે હર ઘડી, રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી. પ્રભુ તારું નામ મારે વચન હું સેવામાં તારી, જીવન આ જાશે મારા ઈસુના જારી. આપું વચન હું સેવામાં તારી,
जीवन आ जासे मारा ईसु ना जारी जीवन आ जासे मारा ईसु ना जारी जीवन मा नाम तारू क्यारे भूलाई नहीं जीवन मा नाम तारू क्यारे भूलाई नहीं रहजे रुदिया मां मारा धड़कन धड़कन मही प्रभु तारु नाम मारे रटवू छे हर घड़ी रहजे रुदिया मारा धड़कन धड़कन मही प्रभु तारु नाम मारे આવી ઉભો છું શરણે હું તારા રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા આવી ઉભો છું શરણે હું તારા રાખી લે મુજને ઈસુ ચરણોમાં તારા રાખી લે મુજને ઈસુ ચરણોं માં તારા તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ તારા પગલે હું ચાલુ અંતર હરખાય તઈ રહેજે રુદિયામાં મારા ધડકન ધડકન મહી प्रभु तारु नाम मारे रटवू छे हर घड़ी रहजे रुदिया मारा धड़कन धड़कन मही प्रभु तारु नाम मारे रटवू छे हर घड़ी रहजे रुदिया मारा धड़कन धड़कन मही रहजे रुदिया मारा धड़कन धड़कन मही रहजे रुदिया मारा धड़कन धड़कन मही। પ્રિય બહેનો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે કજિયાખોર સ્ત્રી કેવી હોય તે વિશે જોઈ ગયા. તે પોતાની આસપાસના બધા લોકોને બદલવા માંગે છે, પણ પોતે બદલાતી નથી. નીતિવચનો 12:4 લખ્યું છે, સદ્ગુણી સ્ત્રી પોતાના ભરથારને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ કૃત્યો કરનારી તેના હાડકાને સડારૂપ છે. મારી વાલી બહેનો, લગ્ન સંબંધ તો પતિ પત્ની વચ્ચે જીવનભરનો કરાર છે, જેમાં પતિ અને પત્ની બંને સાથે મળીને એકબીજાને ટેકો આપીને આગળ વધે છે. સ્ત્રી પોતાના પતિને માટે મુગટરૂપ બને છે. એનો અર્થ એ છે કે તે પોતાના પતિને આદર આપે છે અને પોતાના બાળકોને પણ તે શીખવે છે. તે સાથે અન્ય લોકો પણ તેના પતિને આદર આપે તેનું તે ધ્યાન રાખે છે. પણ જે સ્ત્રી પતિને આદર આપતી નથી, તેની ટીકા કરે છે, તેને દોષિત ઠેરાવે છે અને તેના વિશે ફરિયાદ કરે છે, તે તેના પતિને માટે સડારૂપ છે, જે આખા કુટુંબને જોખમમાં નાખે છે. તેથી કદી પણ તમારા સંજોગો પર કે અન્ય લોકો પર દોષ મૂકશો નહીં. તમારી ભૂલની જવાબદારી તમે પોતે લો અને તેને સુધારવાનો પ્રયત્ન કરો. તમારા જીવનમાં પરિવર્તન લાવો અને ઈશ્વરને મહિમા આપો. આશાવાની નારીઓ, આશાવાની નારીઓ. જો તમે પણ તમારા પતિના માટે કજિયાખોર સ્ત્રીના જેવા છો, તો ઈશ્વરની પાસે માફી માંગો. તમારા સ્વાર્થી વલણને બદલવાનો પ્રયત્ન કરો. તમારા શબ્દોથી અને તમારા જીવનથી તમારા પતિ
તમારા બાળકો અને તમારી આસપાસના લોકોને ઉત્તેજન અને પ્રોત્સાહન પૂરું પાડવા ઈશ્વરની સહાય અને ડાપણ માંગો. ઈશ્વરના વચનને વધારે વાંચો. ઈશ્વરને તમારા હૃદયમાં સ્થાન આપો અને તમારા જીવનના હેતુને શોધી કાઢો. યાદ રાખો બહેનો, ફક્ત ઈશ્વર જ આપણા દોષ, નિરાશા અને પાપોને દૂર કરીને આપણા જીવનને સુંદર બનાવી શકે છે. તમારા શબ્દો, તમારા કાર્યો અને તમારા વલણ પ્રત્યે સભાન રહો. ઈશ્વર તમારા શબ્દોને રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવા એટલે સુંદર, શાંતિપ્રિય અને ઉત્તેજનદાયક બનાવે એવી દરરોજ પ્રાર્થના કરો. અમને આશા છે અમારા આજના શિક્ષણથી આપને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. આપના સલાહ સૂચનો પણ આવકાર્ય છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 9026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને સદ્ગુણી સ્ત્રી બનવા દરરોજ સહાય કરે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. આવતા સપ્તાહે એક નવા વિષયની જાણકારી સાથે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન